टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો રાજ્ય સરકારે કર્યો છે વધુ એક હિતલક્ષી નિર્ણય। નબળા વર્ગોને મફત સક્ષમ કાનૂની સહાય મળી રહે તે માટે નિર્ણય કરાયો છે। કાનૂની સહાય પૂરી પાડવા આવક મર્યાદામાં વધારો કરાયો છે। આવક મર્યાદા 1 લાખથી વધારીને 3 લાખ કરાઈ છે। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે। તો કેબિનેટની બેઠકમાં આરોગ્ય વિભાગે આ નિર્ણય કર્યો છે। સરકારી કર્મચારીઓને પીએમજે કાર્ડનો લાભ મળશે। હવે કાર્ડ મારફતે રૂપિયા 10 લાખ સુધીની આરોગ્ય સેવા મળી રહેશે। અગાઉ સારવારની રકમ માટે બિલ રજૂ કરવા પડતા હતા। ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનામાં લાગુ પડશે। સરકારી અધિકારી કર્મચારી પેન્શનર્સને લાગુ પડશે। હાલ માસિક મેડિકલ અલાઉન્સ રૂપિયા 1000 ચાલુ રખાશે। તો પરિવાર દીઠ વાર્ષિક રૂપિયા 10,000ની સારવાર કેશલેસ રહેશે। 6.40 લાખ સરકારી કર્મચારીઓને પીએમજેનો લાભ મળશે। પરંતુ પીએમજેવાયમાં જે 10 લાખ સુધીની સારવાર મળી રહી છે, હવે કાર્ડની નવી વ્યવસ્થાઓ ઊભી કરવાનું સરકારે વિચાર્યું છે। એટલે તમામ કર્મચારીઓ જે રીએમ્બર્સમેન્ટ મૂકતા હતા, પહેલાં પૈસા મૂકી અને વર્ષે સવા વર્ષે 6 મહિને જ્યારે પણ ફાઇલ એમની મંજૂર થાય એટલે પહેલું રોકાણ અને પછી એમનું રીએમ્બર્સમેન્ટ મળતું હતું। હવે એની જગ્યાએ 10 લાખ સુધીની સારવાર સીધી પીએમજેવાય કાર્ડના લાભાર્થીઓને જે મળે છે એ જ પ્રકારની સારવાર એમને મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે। એનો જીઆર, એનો પરિપત્ર પણ કર્યો છે।